જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે. આજે એક ન્યૂ રેસીપી લઈને આવી છું હું. આપણે મેથીના ગોટા બનાવીશું એક નવી ટ્રીક સાથે અને એકદમ સોફ્ટ ઓછા રૂ જેવા. ચલો આપણે બનાવીએ. એમાં શું આપણે મટીરિયલ્સ જોઈએ છે જોઈ લઈએ. ચલો ફ્રેન્ડ, આપણે મેથીના ગોટા બનાવીશું. એના માટે મેં ચણાનો લોટ 300 ગ્રામ લીધો છે, મકાઈનો લોટ લીધો છે 100 ગ્રામ, 25 થી 30 ગ્રામ જેટલો સોજી લીધો છે, મેથી લીધી છે, કોથમીર, મરચાં, આદુ, લીંબુ, દહીં, ધાણા, વરિયાળી, મરિયા, તલ, મીઠું, ખાંડ અને કસ્તુરી મેથી. એન્ડ આપણે મેથી ચૂંટિયાની ઝંઝટ વગર આપણે બનાવીશું. આપણે મેથીને મિક્સરમાં ક્રશ કરી લઈશું. મેં મેથી ધોઈ નાખી છે અગાઉથી. હવે આપણે મિક્સરમાં લઈ લઈશું. ચૂંટવાની ઝંઝટ વગર જ આપણે મિક્સર જારમાં ક્રશ કરી દઈશું. હવે આપણે એની અંદર કોથમીર થોડીક નાખી દઈશું. આપણે મરચાં નાખી દઈશું. આદુ નાખી દઈશું. હવે આપણે આ મિક્સર જારમાં ક્રશ કરી લઈશું. આપણે મિક્સરમાં ક્રશ કરતા કરતા સાથે આપણે મરી પણ નાખી દઈશું અને થોડાક ધાણા નાખશું અને થોડાક અડધા વાટીને નાખશું. આપણે એના આપણે કચરા રાખશું અને વરિયાળી પણ અધકચરી અડધી નાખશું અને અડધું અધકચરી રાખશું. આપણે હવે ચન કરી લઈશું. આપણે મેથીને એકદમ ચટણી જેવી ઝીણી નહીં કરવાની, અધકચરી રાખવાની. હવે આપણે એનું ખીરું બનાવીશું. આપણે જે મેથી અને કોથમીર જે વાટી, એટલે મેથી આપણે પહેલાં જોઈ લેવાના પાંદડામાં. જો પીળી લાઈનવાળા પાંદડા હોય તો અંદર નહીં નાખવાની, કારણ કે એમાં જીવાત હોય છે, એટલે આપણે પાંદડા જોઈને નાખવા. હવે આપણે છે ને ખીરું બનાવીશું. હવે આપણે આની અંદર મસાલો કરશું. આપણે પહેલાં એમાં મીઠું નાખશું સ્વાદ અનુસાર. પછી આપણે જે ધાણા અને વરિયાળી અધકચરા વાટી લીધા છે એ પણ નાખી દઈશું. આપણે ખાંડ નાખી દઈશું. 3 ચમચી જેટલી ખાંડ નાખશું. તમે જેવું ગળ્યું ખાતા હોય એ પ્રમાણે નાખજો. હવે આપણે એની જોડે જોડે મકાઈનો લોટ પણ નાખી દઈશું. મકાઈના લોટથી બહુ સરસ પોચા થાય છે. આપણે સોજી નાખી દઈશું. આપણે 3 ચમચી જેટલું દહીં નાખશું. કસ્તુરી મેથી નાખશું. તલ નાખશું. આપણે 1 ચમચી જેટલો લીંબુનો રસ નાખશું. આપણે 1 ચમચી કાશ્મીરી મરચું નાખશું. અડધી ચમચી જેટલી હળદર નાખશું. અડધી ચમચી જેટલું જીરું નાખશું. હવે આપણે હલાવી નાખશું. હવે આપણે મીટરથી હલાવીશું ને પાણી નાખતા જઈશું. હવે આપણે થોડુંક હલાવ્યું છે એટલે હવે આપણે નાખીશું આપણે મેથી જે આપણે વાટી હતી. આપણા જે મિક્સરમાં ક્રશ કરી હતી એ મેથી નાખી દીધી છે. હવે આપણે એકદમ બધું સરસ, બહુ પતલું ના કરું,
એવું મીડિયમ ખીરું રાખું. આપણે મસાલો થઈ જાય પછી છેલ્લે આ મેથી જે ક્રશ કરી છે આપણે નાખવી. હવે આપણે થોડું હાથેથી હલાવી લઈશું જેથી એકદમ ક્રશ થઈ જાય અને એમાં થોડી હવા ભરે એટલે પોચા થાય. બહુ જ હલાવું, 5 મિનિટ સુધી હલાવું. આપણે આવું મીડિયમ રાખવું અને હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે હોલ્ડ રાખશું, ઢાંકીને મૂકી દઈશું. ચલો પછી આપણે ભજીયા ઉતારશું. ચલો ફ્રેન્ડ, આપણે હવે 15 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ભજીયા તરીશું. હવે આપણે ઈનો નાખશું અડધી ચમચી અને 2 ચમચી તેલ નાખશું એની ઉપર આપણે, જેથી એકદમ ઈનાનો ફર્મેટ થઈ જાય એનું. હવે આપણે એકદમ મસ્ત હલાવી દઈશું. તેલ આપણે ગરમ થઈ ગયું છે. હવે આપણે ઉતારશું ગોટા. ફટાફટ મૂકી દેવા જેથી બધા એકી સાથે એક સરખા ચડે. આપણે થોડીક વાર માટે ફાસ્ટ ગેસ રાખવાનો. પછી બધા નખાઈ જાય એટલે પછી આપણે મીડિયમ ગેસ કરી દેવાનો, ધીમા ગેસે તરવું નહીં. આપણે થોડા બ્રાઉન કલર જેવા થાય ત્યાં સુધી ચડવા દેવા. નાખ્યા પછી થોડીક વાર માટે હલાવવાનું નહીં. આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. આ થઈ ગયા છે મસ્ત, એકદમ સોફ્ટ અને જાળીદાર મેથીના ભજીયા. હવે આપણે મહારાજને ધરાઈશું. મારા જમો મારા વાલા મેથીના ગોટા અને ચટણી. તમે મને મારો વિડીયો પસંદ આવ્યો હોય ગોટાનો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.